વેલકમ બેક. અમદાવાદમાં ચારે બાજુ પાણી જ પાણી છે. સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ રિપોર્ટ ઝીરો સાથે જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. ત્યાં જ્યાં ન પહોંચે તંત્ર ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને તંત્રના પાપે પ્રજાને રોવાનો વારો આવ્યો છે. ઘરમાંથી વરસાદી પાણી ક્યારે નીકળશે પણ એક મોટો સવાલ છે. પ્રજામાં વરસાદી પાણીથી ભારે રોષ છે. ઘરની બહાર નથી નીકળી શકતા લોકો. અહીં ઇન્ડિયા કોલોની અનુધરા સોસાયટીમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. તો પ્રજામાં વરસાદી પાણીનો ભારે આક્રોશ જોવા મળ્યો. અમદાવાદમાં પડેલા બોપલ વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરો સુધી પાણી થઈ ગયા છે અને લોકો હાલાકી વેઠતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જ લોકોને ઘરની બહાર નીકળવાનું જ હવે બંધ થઈ ગયેલું નજરે પડી રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી અને આખરે લોકોના કમ્પાઉન્ડ સુધી આ પાણી ફસાઈ જતા નજરે પડે છે અને લોકોએ હાલાકી વેઠતા અહીંયા દ્રશ્ય સામે આવે છે. પારાવાર હાલાકીનો સામનો અહીંયા લોકો કરે છે. સિનિયર સિટીઝનો પણ અહીંયા રહેતા હોય છે ત્યારે એ જ પ્રકારની હાલાકી અહીંયા જોવા મળતી હોય છે. ત્યારે માસી, આ કેટલા સમયથી પાણી ભરાયેલું છે, કેટલી હેરાનગતિ લોકોને અહીંયા થતી જોવા મળે છે? તો બારે માસ ચોમાસું આ ગટરો કચ્છી હમી કરે નહીં અને કોઈ નહીં. આટલું પાણી ઘરમાં સવારે રાતના પાણી ઉકેલીએ. બોલો શું કરવાનું? કેટલા સમયથી આ પાણીની તકલીફ? આ તો બારે માસ જાણે વરસાદ આવે ને આટલું પાણી પેલીમાં ગુચ્ચો કર્યો અને કોઈ ચાલુ કર્યું એટલે પેલું તો તકલીફ જ પડે ને બેટા. લાગે તમે અમદાવાદમાં રહો છો? શું કર, હું તો કંટાળી જ્યાં ખારું મળે તો ખાલી જ કરી દેવું. અહીંયા નહીં રહેવું? ના, આવા શું રેન કરવાનું? પાણી આખી રાત બાબો કાલનો નોકરી નહીં ગયો મારો. ઘરમાં પાણી આવી તો કાલ રાતની ઉકેલ કરું. બોલો આ જો ઉકેલ કેવું થઈ ગયું હાથમાં. શું કરવાનું? કાલનો મારો બાબો નોકરી નહીં ગયો બેટા. નહીં ખાધું શું ખાય? બનાવવું છે રીતનું. આ પાણી ઉકેલીએ, પેલમાં પાણી ઉકેલીએ. શું કરવાનું? લોકોની હાલાકી, લોકોની વ્યથા કદાચ સાંભળીને દુઃખ થાય, પરંતુ એક શરમ પણ આવે કે આ અમદાવાદ શહેર છે અને જ્યાં સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓમાં વરવી વાસ્તવિકતા પણ પ્રશાસનની સામે આવે છે. અહીંયા પણ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે લોકોની આંખોમાં હવે આંસુ આવી રહ્યા છે કે હવે આ પીડામાંથી તેમને મુક્ત કરો. કારણ કે દર ચોમાસે જ આ પ્રકારની સ્થિતિનો સામનો લોકો કરતા હોય છે. પાણી ભરાવાની સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે ત્યારે લોકોને પણ હાલાકી પડતી હોય છે. આ કેટલા સમયથી ચોમાસાનું પાણી ભરાય છે, કેટલી હાલાકી લોકોને પડે છે. ઘરની બહાર નીકળવું, જોબ જવું, કોલેજ સ્કૂલોમાં રજા હોય પણ જોબ વાળા શું કરે? બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. દર વર્ષે સોસાયટીમાં પાણી ભરાય છે. આજે નોકરી નહીં જઈએગા, દૂધ નથી મળતું, દૂધ લેવામાં તકલીફ થઈ છે. ખાવા પીવાનું કશું નહીં. અત્યારે એના માટે જ ગયા હતા તો બધું ખલાસ થઈ ગયું છે, દૂધ પતી ગયું છે તો પાછું એમને આવ્યા છીએ. અમદાવાદ જેવું આ સ્માર્ટ સિટી છે એ ખાલી ટીવી ઉપર ને વાતો ઉપર છે, બધું કાગળ ઉપર છે. બધું વાસ્તવિકતા તમે જોઈ શકો છો કેવું છે. લોકોની આ વાસ્તવિકતા છે બધી. પ્રશાસનને શું અપીલ કરશો? કારણ કે દર વખતે ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરે જેથી કરીને આ વરસાદ થોડો બી પડે તો આવી હાલત થાય છે તો એમાં સુધારો વધારો કરી શકે અને પબ્લિકને હાલાકી ઓછી પડે, ઓછો સામનો કરવો પડે. જે રીતે અહીંયા વરસાદી પાણી ભરાય છે, અહીંયાથી લોકો જે રીતે જઈ રહ્યા છે હાલાકી જ વેઠતા જાય છે. ખાવું પીવું મુશ્કેલ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં. ખાવા પીવાની મુશ્કેલી તો નાની મોટી પડવાની બેન, કેમ કે એક સાથે આટલો બધો વરસાદ આવી જાય એટલે પ્રશાસન પણ એના બી હાથની વાત નથી. આ કુદરતી વસ્તુ છે. આના થોડાક સમય પછી પ્રશાસને ગટર લાઈનની વ્યવસ્થાને બધું કર્યું છે જેનાથી પાણી થોડાક સમય પછી ઉતરી જાય છે. પણ એક સાથે વરસાદ આટલો આવે તો સિચ્યુએશન આવી થઈ જાય છે. વરસાદના લઈને કેટલી મુશ્કેલી પડી રહી છે લોકો? બેન, દરેક નાની મોટી સોસાયટીમાં જે નીચાણવાળા ભાગો છે ત્યાં આગળ આવી રીતનું પાણી તો ભરાયેલું જ હોય છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા નજરે પડે છે અને લોકો હાલાકી વેઠતા પણ નજરે અહીંયા પડી રહ્યા છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કેટલી હાલાકી લોકોને પડે, કેટલી તકલીફ પડે આ પાણીમાં. બહુ તકલીફ પડે છે. શું કરીએ પણ આ દર ચોમાસે આવું જ હોય છે. પ્રશાસન કામ નહીં કરતું શું કરે પણ ના થાય ને એવું છે. આ બધું એવું કામ છે. રામ ભરોસે જેવું છે. જરૂર જનતા પણ રામ ભરોસે જોવા મળે છે. કેટલી હાલાકી પડે છે. વહેલી સવારે જ્યારે પીવાનું પાણી લેવા જવું હોય તો પણ મુશ્કેલી. મૂળ પ્રશ્ન એ છે કે આપણા રોડ ઊંચા થતા જાય છે, સરકારને કોઈ પડી નથી. પ્રજા પાણીમાં જાય એમને કોઈ તકલીફ નથી. આ બધા નેતાઓ પરદેશ જતા હોય છે
ત્યાંની વ્યવસ્થા જોતા હોય છે, પણ અહીં એમણે અમલ કરવો નથી અને ખાલી ધર્મના નામે રાજનીતિ જ કરવી છે. જરૂર લોકો અહીંયા હાલાકી જે વેઠી રહ્યા છે, નાના બાળકોને પણ કઈ પરિસ્થિતિમાં લઈને જતા આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે સંદેશ ન્યૂઝ જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે, વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યું છે અને વરવી વાસ્તવિકતાથી તમને વાકેફ કરી રહ્યું છે કે આ અમદાવાદ શહેર કે જ્યાં સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, સ્માર્ટ વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત પાણીમાં જોવા મળે છે. અને આ જ એનું ઉદાહરણ ને રડતા આંખે લોકો પૂછી રહ્યા છે કે હવે આ પાણીનો નિકાલ ક્યારે થશે, ક્યારે સાંભળશે તંત્ર. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.